બ્રેક બાદ આપનું સ્વાગત। વલસાડમાં બીઆરસી ભવન પર શિક્ષકોએ કર્યો છે હોબાળો। જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોએ ભારે રોષ વ્યક્ત કર્યો। જિલ્લા બહારના શિક્ષકોને સમાવવા મુદ્દે હોબાળો। 1000થી વધુ શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। સૂત્રોચ્ચાર કરીને શિક્ષકોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 117 જગ્યામાં બહારના શિક્ષકોને અગ્રતા મુદ્દે હોબાળો કરવામાં આવ્યો। તો વલસાડના બીઆરસી ભવન પર શિક્ષકોએ કર્યો હોબાળો। બીઆરસી ભવન પર આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો કર્યો। જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, કેટલા શિક્ષકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા? શું છે તેમની માંગ? જી 2024ના જિલ્લા ફેરબદલી કેમ્પનું વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો બદલી કેમ્પમાં આવ્યા હતા, પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235માંથી 117 બેઠક અગ્રતામાં આપવામાં આવી છે। અન્ય બેઠક ઓનલાઈનથી ફોર્મ ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કરી તેમનો વિરોધ જતાવ્યો છે। 16/11/2024ના રોજ એક પરિપત્ર આવ્યો હતો, જેમાં શ્રેયાંત અને અગ્રતા મુજબ આ જિલ્લામાં ફેરબદલી કરવામાં આવશે તેવા સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર બાબતને લઈને 500થી વધુ એટલે કે 1000 જેટલા શિક્ષકોને અસર થશે તેવું શિક્ષકો જણાવ્યા છે। જે બાબતે શિક્ષકોએ પોતાની રજૂઆત સાથે અહીં હોબાળો કર્યો હતો। જોકે ઘટનાને લઈને પોલીસ પણ આ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। હાલ જે છે ઉપર શિક્ષણ ખાતાની મિટિંગો ચાલી રહી છે, સાથે જે જિલ્લાના શિક્ષક સંઘો છે તેઓ પણ આ મિટિંગમાં જોડાયા છે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પરિપત્ર છે તે બાબતે હાલ ચર્ચાઓ ચાલી રહી છે। આભાર તમામ વિગતો માટે જાવેદ।